जय द्वारकाधीश ने जय माताजी। मित्रों आज आपणे छे ने थोड़ाक बियाण विशेनी वात करशुं ने केवा बियाण कहेवाय। अत्यारे मार्केटनी अंदर जे फूले नामथी बियाणो आवे छे ए बियाणनी आपणे आज साची हकीकतनी वात करवी छे। तो खेडूत मित्रों खास ध्यानथी विडियो सांभळजो, विडियोने पूरेपूरो जोयो जेथी करी तमने क्यांक ने क्यांक साची हकीकत समजाय अने खेडूतोने क्यांक ने क्यांक मित्रों फायदो थाय। हवे आम तो जो अत्यारे मार्केटनी अंदर सोशियल मीडियानी अंदर आपणे अलग अलग प्रकारना पाकोना बियाण के जे मार्केटमां आवे छे एमां जे अत्यारे तमे फूलेवाळानुं नाम सांभळता हशो के गुजरातमां फूलेनुं फलाणुं बियाण, फूलेनुं ढीकड़ुं बियाण ने फूलेनुं आ बियाण। हवे हकीकतमां तो शुं छे हुं तमने कहूं मित्रों, जे फूलेनी ब्रांड छे ने जे फूलेनी, हवे आपणे आ ब्रांड गुजरातनी अंदर आम तो जोईए तो ज्यारे फूले विक्रम चणा ज्यारे गुजरातनी अंदर आव्या अने आपणे लगभग गुजरातनी अंदर 3-4 वर्ष विक्रम चणानुं वावेतर थयुं अने एनी अंदर फूलेनुं टूंकमां ब्रांड थई अने अत्यारे फूलेना नाम उपर घणो बधा बियाण आवे छे। पण आपणे आज फूले विशेनी साची हकीकत वात करवी के क्यांनी कृषि युनिवर्सिटी छे, शुं संशोधन करे छे अने अत्यारे शुं हाले छे। तो आपणी चेनलमां नवा मित्रों होय तो चेनलने सब्सक्राइब करवानुं मित्रों भूलता नहीं, विडियोने लाइक अने शेर करवानुं मित्रों भूलता नहीं। ए पहेला थोड़ीक वात कर दो मित्रों के आपणे जे वोटर सोल्युबलनो विडियो मूकेलो हतो एमां घणा बधाने पेट दुखावो थयो है, घणा एग्रोवाळा के कंपनीवाळा। आपणे जे साची हकीकत करी हती के अत्यारे 80 થી 90% वोटर सोल्युबलनी अंदर आपणे मुराज भटकावे छे अने क्यांक ने क्यांक खेडूतोने नुकसानी थતું હોય કારણ કે એની અંદર ઘણી બધી ટકાવારી પૂરતી આવતી ન પણ હોય અને આવું માર્કેટમાં વેચાય જ છે। એટલે કાંઈ વાંધો નહીં, જેને પેટ દુખાવો તો એને થવા દેવાનો, આપણે કોઈથી બીવાનું થતું નથી। આપણે ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક સારું થાય ને એવું આગળ પગલાં લેવાના છે અને કાયમી માટે ઝુંબેશ ઉપાડવાનો જ છે। નકલી ખાતર, બિયાણ, દવા આવી બધી વસ્તુ જે છે એ આપણે વસ્તુ કરવાની જ છે। હવે આપણે જે ફૂલેવાળાની વાત કરીએ મિત્રો, તો ફૂલે જે છે ને એ મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાલય રાહુરી જે મહારાષ્ટ્રની અંદર કૃષિ યુનિવર્સિટી આવેલી છે કે જે ઘણી બધી મોટી યુનિવર્સિટી છે મિત્રો। હજી એક વખત કહી દઉં, મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાલય રાહુરી જે મહારાષ્ટ્રની અંદર આવેલી છે અને એ લોકો જે યુનિવર્સિટીની અંદર જે કોઈ પણ પાકનું બિયાણનું રિસર્ચ અને સંશોધિત જે કરે છે એને ટૂંકમાં એ લોકો ફૂલે આગળ નામ લગાડે છે કે જે આપણે કોઈ પણ આગળ ધારો કે આપણે મગફળી આવે છે તો G20 ને G32 ને એવી બધી મગફળી જે આવતી હોય, G22 છે, અલગ અલગ છે, 28 નંબર, તો એ લોકો શું કરે કે ફૂલે 20 નંબર, ફૂલે 22 નંબર, આ રીતે ટૂંકમાં એ લોકોનું એક બ્રાન્ડ છે ફૂલે। અને એ લોકોની વેરાયટીની વાત કરીએ ને તો કઠોળની અંદર જે ચણાનો પાક છે એમાં ફૂલે વિક્રાંત છે, વિક્રમ છે, આવી 2-3 વેરાયટી આવે છે। પછી જે ફૂલેની સોયાબીનની વેરાયટી આવે છે। બાકી વધારે પૂરતી વેરાયટી ફૂલેવાળા બનાવતા નથી, સંશોધન નથી કરતા, થોડીક જ વેરાયટી છે ને આપણે અત્યારે અહીંયા ફૂલેના નામ ઉપર મગફળી તો કે ફૂલેની, સોયાબીન કેટલી જાતના તો કે ફૂલેના, અલગ અલગ તુવેર તો કે કેટલી જાતની તુવેર કેટલી જાતની ફૂલેની આવે। હવે આમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મગજ કામ કરતો બંધ થઈ જાય છે। હવે આમાં ઘણી વખત એવું બનતું હોય છે કે જે પણ બનાવતા હોય એ બહારથી બિયાણ લેતા હોય, બીજા રાજ્યમાંથી લઈ આવતા હોય ને ભરીને નામ આપીને કે ફલાણું નામ, આ ફલાણું ફૂલેનું નામ દાખલા તરીકે, અને નંબર આપીને આપણે આપી દઈએ। હવે હકીકતમાં એ લોકોનું રિસર્ચ ન હોય, એ લોકોને ખબર ન હોય કેવી જમીનમાં કેવું ઉત્પાદન થવાનું છે અને કયો પાક કઈ જમીનમાં બેહવાનો સારો છે, કેવી વેરાયટી। એટલે આમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખરેખર ક્યારેક નુકસાની પણ થતી હોય છે, કેમ કે મારી જમીનની અંદર મારે હાવજ તુવેર છે, હવે હાવજ તુવેરનું ઉત્પાદન સારું થતું હોય તો મને બીજી વેરાયટી લઉં અને બીજી વેરાયટીનું ઉત્પાદન ક્યારેક ન પણ થાય, એટલે ખેડૂતોને ક્યાંક નુકસાની થતી હોય। હવે આપણે
કાલે મેં સોશિયલ મીડિયામાં ફુલેવાળાનો જ વિડીયો જોયો કે ભાઈ એ હાવજ જે તુવેર છે આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની જે હાવજ JGP1 કરીને આવે છે એ ભાઈ એમ કહેતા હતા કે ગયા વર્ષે હાવજની અંદર ઘણા બધા ઇસ્યુ આવ્યા હતા, પ્રોબ્લેમ આવ્યા હતા કે ઘણાને ફાલ નહોતો લાગ્યો, ઘણા વિસ્તારની અંદર તો ઠીક છે પણ ઘણા બધાને એમ એટલે ટૂંકમાં ફ્લાવરિંગનો બહુ મોટો ઇસ્યુ આવ્યો હતો. પછી સિંગ ફાટવાની બીક લાગે, ખરવાની તુવેર વધારે બીક લાગે છે એમાં, અને ઉત્પાદન નબળું થાય છે. હવે મિત્રો ગયા વર્ષની હું વાત કરું, મેં જે સર્વે કર્યો છે ને એ લોકો તો ખુરશીએ બેઠા બેઠા માહિતી આપી દેતા હોય છે, કારણ કે એની બ્રાન્ડ એને બિયાણ વેચવું છે અને અઢળક રૂપિયા કમાવવા છે ને ખેડૂતને બધાને લૂંટવા છે. હવે ગયા વર્ષે જે હાવજ તુવેર JGP1 છે અમારા સૌરાષ્ટ્રના જૂનાગઢની વાત કરીએ ને તો જે એનું ઉત્પાદન થયું હતું ને મિત્રો, એવી એકેય તુવેરનું ઉત્પાદન નથી થયું. વધારેમાં વધારે ઉત્પાદન એનું થયું હતું, કારણ કે ગયા વર્ષે તુવેરના ઉત્પાદનમાં અમારા એરિયાની અંદર ઘણો બધો ઇસ્યુ આવ્યો હતો કે 5-7 મણથી માંડીને 10 મણ સુધીની તુવેરું થયું હતું, કે 12 મણ થઈ હતી, 15 મણ ખાંડી સુધી તુવેર JGP1 હાવજ થઈ હતી મિત્રો. એટલે આવું ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આવી રીતે સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરવામાં આવતા હોય છે, કારણ કે પોતાનું સુવારથ માટે સરકારને કાંઈ કોઈ વસ્તુની ખેડૂતો માટે કાંઈ પડી નથી, કાંઈ અધિકારીઓને નથી પડી. જો પડી હોય તો માર્કેટની અંદર અત્યારે 60-70% કે 80% સુધી બધી બિલ વિનાના ડુપ્લિકેટ ને લાયસન્સ વિનાની પ્રોડક્ટો વેચાય જ છે. કોઈ જાતની કોઈ કાર્યવાહી કરતું નથી. એટલે ખેડૂતોને એક આપણો સંદેશો છે, તમારા એરિયાની અંદર તમારે કોઈ પણ વાવેતર કરવું હોય તો કોઈ પણ બિયારણની પસંદગી કરો, તમારી જમીનને જે ફાવે છે ને એવી બિયારણની પસંદગી કરો, કે જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. મિત્રો તમે નવીન લેવા જાઓ એમાં 100%, પણ પહેલાં અખતરો કરો કે ભાઈ 10 વીઘાનું વાવેતર કરવું, નવી વસ્તુ વાવેતર કરવી છે તો આપણે 2 વીઘાની વાવીએ, કે જેથી કરી તમને ખબર પડે. પછી એનું ઉત્પાદન સારું થાય તો આવતે વર્ષે વાવો, પણ ક્યાંક છેતરાઈ ન જવાનું ખાસ ધ્યાન રાખવું. અવનવા વિડીયો કાયમી જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.